વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 2 જોવાના છે. આપણે આના અગાઉનું વિડિયો જોયેલું છે કે જેમાં આપણે વર્ગો કેવી રીતે બનાવવા અને વર્ગ લંબાઈ કેવી રીતે બનાવવી એના વિશે એક વિડિયો જોયેલું છે. તેમ છતાં આજના ઉદાહરણ 2 માં આપણે વર્ગો કેવી રીતે બનાવવા, વર્ગ લંબાઈ કેવી રીતે લેવી અને ત્યાર પછી એના ઉપરથી આવૃત્તિ વિતરણ કેવી રીતે તૈયાર કરવું, આ ત્રણ મુદ્દા આપણે અહીંયા આજે જોવાના છે. એટલે દાખલો શીખવા માટે આપણે ત્રણ મુદ્દા જોઈશું. દાખલો ઉદાહરણ 2 માં તમે જોઈ શકો કે એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણના આંકડા નીચે મુજબ છે. અહીંયા આપણને આંકડાઓ આપી દેવામાં આવેલા છે. આ આંકડાઓ ઉપરથી આ માહિતીને 8 વર્ગોમાં અહીંયા આપણે જોઈ શકીએ કે 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરવાની છે. આપણી પાસે દાખલાની રકમ આટલી જ આપેલી છે. આ પણ આપણને પરીક્ષામાં નહીં આપેલું હોય. આપણે આ વર્ગો પણ જાતે તૈયાર કરવાના છે, પણ એ વર્ગો કઈ રીતે તૈયાર કરવા એ આપણે શીખવું પડશે. વર્ગ લંબાઈ કેવી રીતે લેવી એ પણ આપણે શીખવું પડશે. તો સૌપ્રથમ આ દાખલાની શરૂઆત કેવી રીતે કરવી? તો આ દાખલાની શરૂઆત કેવી રીતે કરવી? તો હવે મિત્રો આપણે આ દાખલાની શરૂઆત કરીશું. સૌપ્રથમ તમારે આ આંકડાઓનું નિરીક્ષણ કરવાનું છે. જો 228 આપવામાં આવેલા છે, 125 આપવામાં આવેલા છે, 100, 150, 160, 180, 200, 150, 150, 150, 150, 150, 150 અને 210. આપણને દાખલાની રકમ આટલી આપવામાં આવેલી છે. આ રકમમાંથી સૌપ્રથમ તમારે શું કરવાનું છે તે યાદ રાખો. દાખલાની શરૂઆત જ આ રીતે થશે. સૌપ્રથમ આ રકમમાંથી, આ આંકડાઓમાંથી નાનામાં નાની સંખ્યા કઈ છે તે તમારે શોધવાનું છે. અને અહીંયા લખવાનું છે આપણે કે નાનામાં નાની સંખ્યા, આનું આપણે ઓબ્ઝર્વેશન કરતા નાનામાં નાની સંખ્યા કેટલી છે? 80 છે. તો આપણે અહીંયા 80 લખીશું. હવે નાનામાં નાની સંખ્યા શોધાઈ જાય ત્યાર પછી મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની છે. તો આ આંકડાઓમાંથી મોટામાં મોટી સંખ્યા 265 છે. કેટલી છે? 265. તો અહીંયા લખીશું આપણે મોટામાં મોટી સંખ્યા 265. આપણે નાનામાં નાની સંખ્યા શોધી નાખી જે 80 છે. મોટામાં મોટી સંખ્યા 265 છે જે આપણે શોધી નાખી. હવે મિત્રો આપણે આગળ શું કરવું? તો હવે આપણે માહિતીનો વિસ્તાર શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે માહિતીનો વિસ્તાર બરાબર મોટામાં મોટી સંખ્યા માઈનસ નાનામાં નાની સંખ્યા. મોટામાં મોટી સંખ્યા 265 છે તે લખીશું આપણે, માઈનસ નાનામાં નાની સંખ્યા 80 છે એટલે આપણે 80 લખીશું. હવે મોટામાં મોટી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા આપણે બાદ કરીશું. અહીંયા આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. એટલે અહીંયા આપણે લખી દઈશું કે બાદબાકી કરવી. 265 માંથી 80 જાય તો 185 આવશે.
તમારે 265 માંથી 80 બાદ કરવાના છે. અહીંયા જેટલી પણ ગણતરીઓ કરવાની હોય, જ્યાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો હોય ત્યાં તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો. તો હવે અહીંયા 265 માંથી 80 જાય તો 185 જવાબ આવશે. હવે મિત્રો આપણે આગળ શું કરવાનું છે? તો હવે માહિતીનો વિસ્તાર શોધાઈ જાય ત્યાર પછી આપણે વર્ગ લંબાઈ શોધવાની છે. તો આપણે અહીંયા વર્ગ લંબાઈ બરાબર અહીંયા આપણે એક એરો પાડી દઈશું તો આપણને ખબર પડે કે કુલ આપણે નાનામાં નાની સંખ્યા શોધી, પછી મોટામાં મોટી સંખ્યા શોધી, પછી માહિતીનો વિસ્તાર શોધ્યો અને પછી હવે શું કરીશું? આપણે વર્ગ લંબાઈ શોધીશું. વર્ગ લંબાઈ શોધવા માટે શું છે? સૌપ્રથમ આપણે વિસ્તાર લખીશું. વિસ્તાર છેદમાં અહીંયા જોઈ શકીએ 8 વર્ગોમાં વિભાજિત. આપણને ચોક્કસ સૂચના આપવામાં આવેલી છે કે 8 વર્ગોમાં જ વિભાજિત કરવાની છે માહિતી. તો તમારે છેદમાં અહીંયા વર્ગોની સંખ્યા લખવાની છે. વર્ગોની સંખ્યા અહીંયા તમારે વર્ગોની સંખ્યા લખવાની છે. જો આને સંજ્ઞા તરીકે જોવા જઈએ તો વર્ગ લંબાઈ માટે સી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વિસ્તારને આર કહેવામાં આવશે, વર્ગોની સંખ્યાને કે કહેવામાં આવશે. એટલે અહીંયા ઉપર આપણે આર લખીશું, છેદમાં આપણે કે લખીશું. આર બરાબર જવાબ કેટલો આવેલો છે? અહીંયા આપણે આર લખી દઈશું તો 185 છેદમાં કે વર્ગોની સંખ્યા આપણને 8 કીધેલી છે એટલે છેદમાં આપણે કેટલા લેશું? 8 લેશું. 185 છેદમાં 8 આપણે કરીશું તો સી બરાબર 23.125 જવાબ આવશે. મિત્રો અહીંયા જુઓ વર્ગ લંબાઈ 23 પોઈન્ટ. અપૂર્ણાંકમાં વર્ગ લંબાઈ લઈ શકાય નહીં. બીજું કે આપણે અહીંયા જોઈ શકીએ કે નાનામાં નાની સંખ્યા 80 છે, મોટામાં મોટી સંખ્યા 265 છે. તો આપણે પહેલો વર્ગ માં 75 કેવી રીતે પસંદ કરવાના છે તે પણ આપણે શીખવું પડશે. તો અહીંયા જુઓ 23.125 છે. હવે આપણે જો અહીંયા શરૂઆત કરવી હોય તો 23 ના બદલે એવું સમજો કે આપણે વર્ગ લંબાઈ 20 લઈએ તો શું થાય છે? જો અહીંયા 20 લેવામાં આવે અને એના વર્ગોની સંખ્યા 8 વડે ગુણવામાં આવે તો જવાબ 160 આવશે. ઉદાહરણ જોઈએ આપણે. જો અહીંયા આપણે c બરાબર કેટલા લઈશું? 20 લઈશું. c ગુણ્યા k કરવાનું છે. c ગુણ્યા k કરવાનું છે. c બરાબર ધારો કે 20 લીધા તમે અને વર્ગોની સંખ્યા 8 છે તો અહીંયા 160 થશે. 160 એ માહિતીનો વિસ્તાર 185 કરતા નાના છે માટે આપણે 20 વર્ગ લંબાઈ લઈ શકીએ નહીં. હવે જો અહીંયા 25 લઈએ ગુણ્યા વર્ગોની સંખ્યા 8 છે તો આપણે 25 અઠા 200 થશે. તો આ જે 200 જવાબ આવેલો છે એ 185 માહિતીના વિસ્તાર 185 કરતા આ જવાબ મોટો છે. જો આ જવાબ મોટો આવે એ જ વર્ગ લંબાઈ લઈ શકાશે. 160 એ 185 કરતા નાના છે માટે આપણે વર્ગ લંબાઈ c બરાબર 20 લઈ શકીએ નહીં. પરંતુ જો આપણે 200 જે આવેલો છે જવાબ એ આપણો માહિતીના વિસ્તાર 185 કરતા 200 મોટા છે માટે c બરાબર કેટલી વર્ગ લંબાઈ લઈશું? 25 લઈશું. તો હવે આપણે વર્ગ લંબાઈ નક્કી થઈ ગઈ કે 25 લઈશું, પણ આપણે પહેલો વર્ગ 75 થી 100 માં આ 75 કેવી રીતે નક્કી કરવા? તો અહીંયા જુઓ મિત્રો, નાનામાં નાની સંખ્યા કેટલી આપવામાં આવેલી છે? 80 આપવામાં આવેલી છે. આપણે પહેલા વર્ગમાં
75 થી 100 માં 75 એ નીચલી સીમા કહેવાય અને 100 એ ઉપલી સીમા કહેવાય. તો નીચલી સીમા 75 ની પસંદગી કરવા માટે નાનામાં નાની સંખ્યાને પણ ધ્યાનમાં લેવી પડશે. તો આપણે એવી રીતે નીચલી સીમા પસંદ કરવાની છે કે જેથી તેમાં નાનામાં નાની સંખ્યા પણ આવી જાય. જો મિત્રો તમે અહીંયા 80 છે તો 75 નીચલી સીમા નાનામાં નાની સંખ્યા કરતા આપણી નીચલી સીમા નાની હોવી જોઈએ કે જેથી તેમાં નાનામાં નાની સંખ્યા આવી જાય. તો અહીંયા આપણે 75 લેશું. આપણી વર્ગ લંબાઈ 25 સી બરાબર 25 પસંદ કરવામાં આવશે. 25 લઈશું. કઈ રીતે લીધા એ પણ તમને અહીંયા ખ્યાલ આપેલો જ છે. તો 25 લીધેલા છે, નીચલી સીમા 75 પસંદ કરીશું. 75 ને 25 કેટલા થશે? 100 થશે. હવે 100 અને પાછા 25 કારણ કે વર્ગ લંબાઈ 25 છે એટલે બધા વચ્ચેનું અંતર 25 જ હોવું જોઈએ. તો 100 થી 125, હવે 125 ને 25 150, 150 થી 175. આપણે આ વર્ગો ક્યાં સુધી લેવાના છે? તો આપણી મોટામાં મોટી સંખ્યા 265 છે. 265 આવી જાય અથવા એને આવડી લેવામાં આવે ત્યાં સુધી, એટલે કે મોટામાં મોટી સંખ્યા 265 છે તેના કરતા છેલ્લા વર્ગની ઉપલી સીમા, આ નીચલી સીમા કહેવાય છેલ્લા વર્ગની, અને આ છેલ્લા વર્ગની ઉપલી સીમા કહેવાય. તો આપણે ઉપલી સીમાની પસંદગી એ રીતે કરીશું કે જેથી તેમાં મોટામાં મોટી સંખ્યા આવી જાય. મિત્રો તમે જોઈ શકો કે 250 થી 275 ની અંદર 265 આવી જાય છે. તો આપણે એ રીતે આંકડાઓ પસંદ કરીશું. બીજું આપણે જોઈ શકીએ કે 8 વર્ગોમાં વિભાજિત કરવાનું કહેવામાં આવેલું છે. તો 2, 4, 6 અને 8 આ રીતે 8 વર્ગોમાં વિભાજિત થશે. હવે આ આંકડાઓ ઉપરથી અહીંયા વર્ગો બની જાય, બાજુમાં આવૃત્તિ ચિહ્ન, તો તમારે આવૃત્તિના ચિહ્ન તરીકે આડો લીટો પાડવાનો છે. તો 75 થી 100 માં કઈ કઈ સંખ્યાઓ આવેલી છે એ તમારે દાખલાની રકમમાંથી નિરીક્ષણ કરવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો કે કઈ કઈ રકમ એવી છે. જુઓ તમે 80 75 થી 100 માં આવેલી છે. તમે 75 થી 100 સુધીના આંકડા બોલશો તો એમાં 80 આવી જ જશે. 75, 76, 77, 78, 79, 80. તો 80 જે છે અહીંયા એક લીટો પાડીશું. ત્યાર પછી 90 પણ 75 થી 100 માં જ આવી ગયા. તમે 75 થી આંકડાઓ બોલવાનું શરૂ કરશો 100 સુધી તો અંદર 90 આવી જશે. તો બીજો લીટો આપણે 90 નો પાડીશું. ત્યાર પછી 95 એ પણ 75 થી 100 ની અંદર આવી જાય છે એટલે અહીંયા ત્રીજો લીટો પાડીશું. 85 એ પણ 75 થી 100 માં આવી જાય છે એટલે ચોથો લીટો પાડીશું. તો મિત્રો આ બધા આંકડાઓની અંદર ફક્ત જો અહીંયા કલર આપેલો જ છે, તમે આ ગ્રીન કલરના ચાર આંકડાઓ જુઓ કે જે 75 થી 100 ની વચ્ચે જ આવેલા છે. તો અહીંયા ચાર લીટા પાડવાના છે. હવે 100 થી 125 ની વચ્ચે કોણ કોણ આવેલું છે, એટલે કે કયા કયા આંકડાઓ આવેલા છે, તો એના માટે તમે અહીંયા રેડ કલર જુઓ, લાલ કલરના આંકડાઓ કે જેને કોઈ રાઉન્ડ પાડવામાં નથી આવેલું, ફક્ત કલર થી આંકડા લખવામાં આવેલા છે, એવા ચાર આંકડાઓ છે. 100, 120, 100 અને 115. તો 100 જે છે એ પણ 100 થી 125 ની અંદર આવેલા છે. 120 પણ 100 થી 125 ની વચ્ચે આવેલા છે. 115 પણ 100 થી 125 ની વચ્ચે આવેલા છે. અને ફરીથી બીજા 100 છે તે પણ 100 થી 125 ની વચ્ચે આવેલા છે. તો અહીંયા આપણે ચાર લીટા પાડીશું. પહેલા 100 કે 100 થી 125 ની વચ્ચે આવેલા છે.
પછી 120 જે 100 થી 125 ની વચ્ચે આવેલા છે, ફરી 100 તો 100 થી 125 ની વચ્ચે આવેલા છે, અને 115 એ પણ 100 થી 125 ની વચ્ચે આવેલા છે. એટલે આ રીતે આપણે 4 લીટા દોરવાના છે. મિત્રો જેવા આ 4 લીટા મેં પાડેલા છે એવો તરત તમારા જ મગજમાં એક પ્રશ્ન જરૂરથી ઊભો થયેલો હશે કે 100 જે છે એ 100 નો લીટો અથવા તો 100 માટેનું જે ચિહ્ન આડા લીટા તરીકેનું અહીંયા 75 થી 100 માં પણ 100 છે અને 100 થી 125 માં પણ 100 છે, તેમ છતાં 100 નો લીટો અહીંયા જ પાડેલો છે. 100 થી 125 માં 75 થી 100 માં આપણે 100 નો લીટો પાડેલો નથી. તો તમારા મગજમાં ચોક્કસ પ્રશ્ન થાય કે અહીંયા કેમ નથી લીટો પાડવામાં આવેલો 100 માટેનો, અને અહીંયા કેમ આ 100 આંકડાનો લીટો અહીંયા કેમ પાડવામાં આવેલો છે? આ પ્રશ્નનો જવાબ છે મિત્રો કે 75 થી 100 માં અહીંયા આપણે લખીશું 75 થી 100 માં આ જે 75 છે એને અડધો સીમા કહેવાય, અને આ 100 જે છે એને ઉર્ધ્વ સીમા કહેવાય. હવે આ 75 થી 100 પછીનો વર્ગ કયો છે? 100 થી 125. તો અહીંયા આપણે લખીશું 100 થી 125. બીજો વર્ગ આપણે લખી રહેલા છે 100 થી 125 માં આ જે 100 છે એ અડધો સીમા કહેવાશે, અને આ 125 જે છે એ ઉર્ધ્વ સીમા કહેવાશે. મિત્રો આ વસ્તુ તમારે ધ્યાન આપવાની છે. આખા ચેપ્ટરમાં ઘણીવાર અડધો સીમા, ઉર્ધ્વ સીમા આ રીતના આવૃત્તિ ચિહ્નો પર પાડવાના આવશે. એની અંદર તમને ગૂંચવામણ ન થાય એ માટે તમારે આ બાબત ઉપર ખાસ ધ્યાન આપવાની છે. જો પહેલો વર્ગ લખેલો છે 75 થી 100, તો અહીંયા મેં ઉદાહરણ તરીકે લખેલું છે 75 થી 100, જેમાં 75 જે છે એ અડધો સીમા કહેવાશે અને 100 જે છે એ ઉર્ધ્વ સીમા કહેવાશે. હવે ત્યાર પછીનો વર્ગ છે 100 થી 125, તો એ બીજા નંબરે લખેલો છે, જેને બીજા વર્ગ તરીકે ઓળખવામાં આવે. તો બીજા વર્ગમાં 100 એ અડધો સીમા કહેવાશે અને 125 એ ઉર્ધ્વ સીમા કહેવાશે. તો મિત્રો આ જે 100 છે અહીંયા 100 આપવામાં આવેલા છે, આનો લીટો ક્યાં પાડવો? એ હંમેશા અડધો સીમામાં જ લીટો પાડવામાં આવે. હવે તમે આ ઉદાહરણમાં જોઈ શકો કે અહીંયા 100 જે આપવામાં આવેલા છે તે ઉર્ધ્વ સીમા છે. ઉર્ધ્વ સીમામાં 100 નો લીટો નહીં પાડી શકાય. 100 માટેનો જે આંકડો છે, 100 રૂપી જે આંકડો છે તેનો લીટો 100 થી 125 માં જ પાડવામાં આવશે. એટલા માટે પાડવામાં આવશે કે તેમાં 100 જે છે એ અડધો સીમા છે, અને અહીંયા 100 જે આંકડો છે એ 100 રૂપી આંકડો એનો લીટો અડધો સીમામાં જ પાડવામાં આવશે. એટલે અહીંયા એનો લીટો પાડવામાં આવેલો છે. હવે પછી જ્યારે પણ આંકડા આવે મિત્રો, એવા આંકડાઓ આવશે કે જે આંકડાઓ બંનેમાં ઉપયોગ થતા હોય, આગલા વર્ગમાં પણ ઉપયોગ થતો હોય, એના પછીના વર્ગમાં પણ ઉપયોગ થતો હોય, તો આપણે એનો લીટો ક્યાં પાડવો? તો આપણે હંમેશા અડધો સીમામાં જ લીટો પાડીશું. એક્ઝામ્પલ તરીકે અહીંયા બે વર્ગો આપેલા છે. આ બે વર્ગો ઉદાહરણ આપું છું. ઉદાહરણ 150 થી 175 અને 175 થી 200. આમાં 175 ઉર્ધ્વ સીમા છે અને 175 અહીંયા અડધો સીમા છે. તો જો 175 આવે દાખલાની અંદર, તો એનો લીટો 175 થી 200 માં જ પાડવામાં આવશે, કારણ કે તે અડધો સીમા છે. જ્યારે અહીંયા 175 એ ઉર્ધ્વ સીમા છે, એટલે ઉર્ધ્વ સીમામાં પાડવામાં આવે નહીં. હવે આપણે આગળ દાખલાની શરૂઆત કરીશું. આગળ દાખલો ગણીશું 125 થી 150 ની વચ્ચે. 125 થી 150 ની વચ્ચે કયા કયા આંકડાઓ આપવામાં આવેલા છે? તો આપણે જુઓ 125
આવ્યો આપણે અત્યારે જ આ વાત સમજાવેલી છે 125 અહીંયા પણ છે 125 અહીંયા પણ છે 125 અહીંયા છે જેને ઊર્ધ્વ સીમા કહેવાશે 125 અહીંયા છે તેને અધો સીમા કહેવાશે આ 125 ને લીટો આપણે અહીંયા પાડીશું 128 પણ 125 થી 150 ની વચ્ચે આવેલા છે 130 પણ 125 થી 150 ની વચ્ચે આવેલા છે 135 પણ અહીંયા આવેલા છે 127 પણ હવે જુઓ 4 લીટા થઈ ગયેલા છે એટલે પાંચમો લીટો તમારે આનો પાડવાનો છે એટલે 5 નું ગ્રુપ બની ગયું 5 નો એક બંચ બની ગયો ગણતરીમાં આપણને આસાની રહે હવે 145 તો એ પણ આની વચ્ચે તો થોડે દૂરથી આપણે લીટો પાડવાનો છે પછી 125 થી પણ આની અંદર આવેલા છે અને 140 પણ અહીંયા આવેલા છે હવે મિત્રો આપણે 150 થી જો 125 થી 150 માટે અહીંયા ચોક્કસ કલર પણ આપી દીધેલો છે તમને ભૂરા કલરના આંકડાઓ જે 125 થી 150 ની વચ્ચે આવેલા છે એવી જ રીતે 150 થી 175 ની વચ્ચે કયા કયા આંકડાઓ આવેલા છે તો એ માટે તમે જુઓ કાળી પેન થી લખેલા છે આંકડાઓ અને એના ઉપર રાઉન્ડ રેડ કલર થી પાડેલા છે એવા તમે જુઓ અહીંયા બે જ છે કે જે 150 થી 175 ની વચ્ચે આવેલા છે એવા બે જ આંકડાઓ છે 150 અડધો સીમામાં એટલે અહીંયા એનો લીટો આપણે પાડવાનો છે અને 160 એનો પણ લીટો અહીંયા પાડવાનો છે હવે 175 થી 200 ની વચ્ચે કયા કયા આંકડાઓ આવેલા છે મિત્રો આપણા આંકડાઓની અંદર ફક્ત બ્લેક પેન થી લખેલ છે અને કોઈ રાઉન્ડ પાડવામાં નથી આવેલું એવી બ્લેક પેન થી લખેલા તમારે આંકડાઓ જોવાના છે એવા બે જ આંકડાઓ છે 185 અને 180 જે 175 થી 200 ની વચ્ચે આવેલા છે એટલે અહીંયા આપણે કેટલા લીટા પાડીશું બે લીટા પાડીશું હવે 200 થી 225 200 થી 225 ની વચ્ચે કયા કયા આંકડાઓ આવેલા છે તો તમે જુઓ બ્લેક પેન થી આંકડા લખવામાં આવેલા છે અને એને જે રાઉન્ડ પાડવામાં આવેલું છે ગ્રીન પેન થી પાડવામાં આવેલું છે એવા બે અને આ બે ચાર આંકડાઓ એવા છે કે જે 200 થી 225 ની વચ્ચે આવેલા છે 220 જુઓ 220 જે 200 થી 225 ની વચ્ચે આવેલો છે તો એનો લીટો પાડીશું આપણે પછી 200 નો લીટો પાડીશું કારણ કે 200 અહીંયા પણ છે અને અહીંયા પણ છે 200 અહીંયા છે જેને ઊર્ધ્વ સીમા કહેવાશે જ્યારે 200 અહીંયા છે તેને અડધો સીમા કહેવાશે એટલે અહીંયા આપણે એનો લીટો પાડીશું બીજા બે અહીંયા છે ફરીથી 200 નો લીટો પાડીશું અને ફરીથી 210 નો લીટો આપણે પાડીશું મિત્રો હવે 225 થી 250 225 થી 250 ની વચ્ચે કયા કયા આંકડાઓ આવેલા છે તો કાળી પેન થી લખવામાં આવેલ છે અને એને ભૂરા કલર થી રાઉન્ડ ત્રણ આંકડાઓ છે જો 228 જે 225 થી 250 ની વચ્ચે કહેવાશે 230 તે પણ 225 થી 228 ની વચ્ચે કહેવાશે અને 230 તે પણ 225 થી 228 ની વચ્ચે કહેવાશે હવે મિત્રો 250 થી 275 ની વચ્ચે આવેલા આંકડાઓ ફક્ત એક જ આંકડો છે જેને બ્લેક પેન થી લખવામાં આવેલો છે અને એને એક ચોરસ રાઉન્ડ ફક્ત ઓન્લી એક જ આંકડો છે તો એના માટે અહીંયા આપણે એક લીટો પાડીશું મિત્રો તો હવે શું કરવાનું છે આ લીટા પડી જાય પછી એની ગણતરી બાજુમાં બતાવવાનું છે જેને આવૃત્તિ F તરીકે ઓળખવામાં આવશે જો 1 2 3 અને 4 તો અહીંયા આપણે કેટલા લખીશું 4 1 2 3 અને 4 તો અહીંયા આપણે કેટલા લખીશું 4 આ 5 કેવા છે 5 અને આ 3 કેટલા 8 એટલે અહીંયા આપણે લખીશું 8 ત્યાર પછી 2 છે તો અહીંયા આપણે 2 લખીશું ફરી 2 આપવામાં આવેલા છે લીટા એટલે અહીંયા ફરી 2 લખીશું પછી જુઓ તમે 1 2 3 અને 4 એટલે અહીંયા આપણે કેટલા લખીશું 4 લખીશું ત્યાર પછી 3 આપવામાં આવેલા છે એટલે અહીંયા 3 લખીશું અને પછી છેલ્લે 1 આપવામાં આવેલો છે એટલે આપણે 1 લખીશું આ રીતે કયા વર્ગમાં કેટલા લીટા આવેલા છે ગણતરી કરીને તમારે આવૃત્તિમાં લખવાનું છે આ લખાઈ ગયા પછી એનું ટોટલ મારવાનું છે એનો સરવાળો કરવાનો છે
4 ને 4 8 ને 8 16 ને 2 18 ને 2 20 ને 4 24 ને 3 24 ને 3 27 ને 1 28 તો અહીંયા આપણે લખીશું 28 અહીંયા મિત્રો આ 28 છે જે આપણા આંકડાઓ સાચા છે એની ગણતરી તમારે કરવા માટે આંકડાઓ ગણી લેવાના છે 1 2 3 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 4 24 ને 4 28 આપણો જવાબ 28 આવી ગયેલો છે એટલે આપણો દાખલો સાચો છે તેનો તાળો પણ તમને મળી જ જશે તો આ રીતે તમારે ઉદાહરણ 2 આખી ગણતરી કરવાની છે ઉદાહરણ 2 માં આપણે 3 મુદ્દા સમજેલા છે પહેલા નંબરે વર્ગો ઉપરથી માહિતીનો વિસ્તાર શોધેલો છે કઈ રીતે વર્ગો બનાવવામાં આવેલા છે કઈ રીતે વર્ગ લંબાઈ લેવામાં આવેલી છે એના વિશે પણ ગણતરી બતાવવામાં આવેલી છે અર્ધસીમા ઉર્ધ્વસીમા કોને કહેવાય એ પણ તમને સમજાવવામાં આવેલું છે એના ઉપરથી આવૃત્તિ ચિહ્ન કેવી રીતે લખવા તે પણ શીખવાડવામાં આવેલું છે અને એના ઉપરથી કુલ આવૃત્તિ અને પછી આવૃત્તિનો સરવાળો કરવાનો છે આ ઉદાહરણ 2 તમે આ વિડિયો જોઈને શીખી જશો એટલે તમને ઉદાહરણ 3 શીખવાડવામાં આવશે હવે પછી આપણી મુલાકાત ઉદાહરણ 3 માં થશે ત્યાં સુધી મિત્રો તમે આ વિડિયોને જોઈને દાખલો બરાબર શીખવાની કોશિશ કરશો એવી આશા સાથે હું વિદાય લઉં છું